12 વાગી ચૂક્યા છે અને 6 મહાનગરપાલિકામાં વડોદરા સિવાયની 5 મહાનગરપાલિકામાં ભાજપ જીતની નજીક પહોંચી ચૂકી છે। જી હા, માત્ર એક વડોદરામાં રસાકસી કહી શકાય, પરંતુ એ સિવાયની તમામ મોટાભાગની મહાનગરપાલિકાઓ છે તેમાં ભાજપ આગળ ચાલી રહી છે અને મોટાભાગની જે વોર્ડ છે તેમાં ભાજપની પેનલની જીત પણ થઈ ચૂકી છે। અમુક જગ્યાએ અપસેટ પણ સર્જાયો છે। સુરતમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો છે અને કોંગ્રેસનું ત્યાં પ્રદર્શન છે તે પ્રમાણમાં થોડું નબળું રહ્યું છે। મોટા સમાચાર અમદાવાદથી અત્યારે મળી રહ્યા છે। અમદાવાદમાં પણ ભાજપ છે તે અલગ અલગ વોર્ડની અંદર જીત મેળવી રહી છે। વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે। દાણી લીમડામાં કોંગ્રેસની પેનલની જીત જોવા મળી રહી છે। જ્યાં અમદાવાદના દાણી લીમડામાં કોંગ્રેસની પેનલ જીતી છે। કોંગ્રેસના કમલાબેન ચૌહાણ, રૂકસાનું ગાંચી અને તેમની સાથેના જે બે ઉમેદવાર છે તેઓ પણ અહીંયા જીત્યા છે। અમદાવાદ તમારા માટે એક રાહતના સમાચાર આવ્યા, ત્યાં વોર્ડ તમારી પેનલ છે તે જીતી છે। બિલકુલ, એ આમ પણ કોંગ્રેસની પેનલ હતી ગઈ વખતે, અને ત્યાંના અમારા જે ધારાસભ્ય છે એ પણ કોંગ્રેસના છે, એટલે એ જીત તો સ્વાભાવિક કોંગ્રેસ પાર્ટી માટે હોય, એમાં કંઈ વધારે કંઈ નવું નથી। બાકીના જે વિસ્તારો છે એમાં હજુ જે ફાઇનલ રિઝલ્ટ શું છે, કેટલા માર્જિનથી આગળ છે, એ ડેટા મારી જોડે તો છે નહીં, પરંતુ અમને વિશ્વાસ છે કે હજુ જેમ જેમ સમય જશે તેમ અમારી સીટો વધતી જશે અને કોંગ્રેસ પાર્ટીને પણ આમાં સફળતા સારી મળશે એવું મને અત્યારે પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે। એટલે એના માટે સમયની રાહ જોવી જરૂરી છે। સુરતમાં વોર્ડ નંબર 23માં 4 બેઠક પર ભાજપનો વિજય। જી, એક તો સૌથી મહત્વની આ સમગ્ર ચૂંટણીનું એનાલિસિસ કરીએ તો આપણા ધ્યાનમાં આવે છે કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમ છતાં 25 વર્ષ દરમિયાન પાર્ટીએ કરેલા કામોને કારણે દર 5 વર્ષે વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત કે જામનગર આ બધા જ શહેરની શિક્ષિત જનતા એ ભારતીય જનતા પાર્ટીની પસંદગી કરે છે। એટલે 5 વર્ષે એન્ટી ઇન્કમ્બન્સી આવે, 10 વર્ષે આવે, 15 વર્ષે આવે, 20 વર્ષે આવે, 25 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટીની પસંદગી આ દર્શાવે છે કે વિકાસના કામો, એ જનકલ્યાણકારી યોજનાઓ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે અને એટલા જ માટે શાસક પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીની આજે પણ પસંદગી છે। હા, કોઈ જગ્યાએ વિરોધ પક્ષની ભૂમિકામાં કોંગ્રેસ ન હોવાને કારણે ત્યાં નાના મોટા બીજા પક્ષોની એન્ટ્રી થઈ છે, આ સ્પષ્ટ દેખાય છે। બીજું મહત્વની બાબત છે કે ચૂંટણીનું આટલું મોટું પરિણામ સામે આવી રહ્યું છે, તો પરિણામ જે છે એ સ્વીકારવું જોઈએ કે ભાઈ આ પરિણામ આવ્યું, જનતાએ પરિણામ આપ્યું છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં। આપણે મનોમંથન કરીએ, આપણી હારના કારણો જોઈએ, એના બદલે ભારતીય આ કામ થયા નથી, આ કામ સ્થાનિક સ્વરાજ્યમાં બધા જ કામ થયા હોય એવું અમે પણ નથી કહેતા, એ શક્ય પણ નથી કે બધા જ કામો થઈ ગયા હોય। ઘરમાં હોય, ઘરની અંદર પણ નાના મોટા પ્રશ્નો રહેતા હોય છે, પરંતુ એ પ્રશ્ન નિરાકરણની હકારાત્મક માનસિકતા, એ નીતિ, આ નેતૃત્વ આ જે પાર્ટી દ્વારા થઈ રહ્યું છે એની મોહર જનતાએ મારી છે। ભરતભાઈ હમણાં જે વાત કરી કે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એન્ટી ઇન્કમ્બન્સી નથી, તો લોકોએ અમારા પ્રત્યે વિશ્વાસ રાખ્યો એટલે વોટ આપે એવું એમનું કહેવું છે। તો આપણે એના પછી આગળના વાતની વાત કરીએ તો અમે પણ 25-30 વર્ષ ગુજરાતની અંદર વિધાનસભામાં શાસન કર્યું છે। એ વખતે ભારતીય જનતા પાર્ટી 1980માં જ્યારે એનો ઉદય થયો એના પહેલાં જનસંઘના નામે પણ અહીંયા ચૂંટણીઓ લડાઈ છે, એટલે એનો મતલબ એ વખતે અમારા કામોનો કંઈક મૂલ્યાંકન થયું છે ત્યારે જ લોકોએ અમને વોટ આપ્યા છે। રહી વાત અહીંના મહાનગરોની, તો અમદાવાદ હોય, અહીંયા 25, કોઈ જગ્યાએ 15 વર્ષથી, કોઈ જગ્યાએ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે એની અગાઉ પણ કોંગ્રેસનું જ શાસન હતું આ શહેરોમાં, એટલે ક્યારેક મતદારોનું પરિવર્તન કેટલા સમય માટે, કેટલા ટાઈમ માટે જે તે પાર્ટીમાં જાય છે એ કળવું મુશ્કેલ હોય છે। મેં અગાઉ પણ કહ્યું, ફરીથી પણ આ પણ રિપીટ કરું છું કે મહાનગરોની અંદર ભારતીય જનતા પાર્ટીએ પ્રજાની અંદર જે ધર્મનો જે ચલાવી નાખ્યો છે એનું મને લાગે છે કે આ જ માનસિકતા હોવાને કારણે કદાચ કોંગ્રેસ પાર્ટીની પ્રજા જે છે આટલા વિરુદ્ધમાં ગઈ છે। આ જ માનસિકતા અને આ જ વિચારસરણી હોવાને કારણે વિરોધ પક્ષમાંથી પણ કોંગ્રેસને દૂર કરી રહી છે। મારે એની બાબતમાં નથી કેવું, કોંગ્રેસના વક્તાનું અને પ્રવક્તાનું કોંગ્રેસ પાર્ટીનું કામ છે। પાર્ટી તરીકે અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે પ્રજાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। અમે શ્રેષ્ઠ અને ઉત્તમમાંથી સર્વોત્તમ કામ કરીશું। આ જનતાને જે જવાબદારી આપી છે ભારતીય પાર્ટીને એનું સારામાં સારું પરિણામ અમે આપીશું। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।